ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં ગેસ સિલિન્ડરની અછતના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં ગેસ સિલિન્ડરની અછતને લઈને મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। મહિલા કોંગ્રેસના કાર્યકરોએ ગેસ સિલિન્ડર અને માટીના ચૂલા સાથે પ્રતિકાત્મક રીતે વિરોધ નોંધાવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો। પ્રદર્શન દરમિયાન મહિલા કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો કે હાલમાં દેશ, રાજ્ય અને જિલ્લામાં ગેસ સિલિન્ડર પૂરતા પ્રમાણમાં મળતા નથી અને ઘણા લોકોને નિયત ભાવમાં સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે। કાળા બજારીના કારણે સામાન્ય લોકોને વધુ કિંમતે સિલિન્ડર લેવા મજબૂર થવું પડે છે। મહિલા કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું હતું કે ભાજપ સરકારના શાસનમાં લોકો વારંવાર લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। નોટબંધીના સમયમાં રોકડ માટે, કોરોના કાળમાં ઓક્સિજન સિલિન્ડર માટે અને હવે ગેસ સિલિન્ડર માટે લોકો લાઇનમાં ઊભા રહેવાની સ્થિતિ ઊભી થઈ છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો। પ્રદર્શન દરમિયાન સરકારે ગેસ સિલિન્ડરની પૂરતી સપ્લાય સુનિશ્ચિત કરી કાળા બજારી પર કડક કાર્યવાહી કરવાની માંગણી પણ કરવામાં આવી હતી।